કંઈક ધંધો શીખવો હોય તો 6 મહિના તને હજી આપી. જો બેટા આટલા રૂપિયા તું કમાઈશ ને તો આ ઘર હકવવું અઘરું છે અને અત્યારે તમે બે ભાઈઓ ભેગા છો અને મારું થોડું પેન્શનના પૈસા આવે છે એટલે ચાલી જાય. પણ કાલ હવે નોખા થયા આવો તમે તો મોંઘવારીમાં કરશો શું તમે? એ વાત એ છે પણ હું કરવું? તમે કહેતા હોય ને એમ કરું. તમે કહેતા હોય તો બીજો ધંધો કરું. મારે કાંઈ વાંધો નથી. મને કાંઈ ડાયમંડ જ નથી કમાવા. બરોબર. એ પણ તને કંઈક રસ પડે એવું કોઈક માણસ તપાસ કર કે મને આ કામ ફાવે એમ છે, 2-5 દી ટ્રાય કર તો ખબર પડે ને કે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું. કાલ વાર અમે પૈસા તને આપી દેવી તું પાછું એમ કે એ મારે કરવું નથી તો અમારે તો પૈસા માર્કેટમાં લાવ્યા હોય, વ્યાજે લીધા હોય, કેમ ચૂકવવા પાછા? એવું થોડું છે. એ પૈસા ડૂબી જ જાય, એમાંથી પૈસા ઊભા હોતી થઈ જાય. અરે ભાઈ ધ્યાન રાખીને તું કામ ન કર તો ખાતર ઉપર દીવો થાય અમારે. હું તો ધ્યાન જ રાખું છું બધાય કામમાં. તારું છે ને બધાય કામમાં છે ને કોઈ કામમાં તારું આમ ધ્યાન હોતું નથી. તું ખાલી કહે છો એટલું જ. અહીંથી ગયા પછી છે ને તને છે ને ગ્રાહકે છેતરી જાય છે. શું કરવું? આ પૈસાને લીધે છે ને બાયુને આ એના જ ઝઘડા થાય છે. આ તમે બે દીકરા છે ને હરખું કમાતા હો ને તો ઘરમાં થોડીક શાંતિ રહે. એનું કારણ છે કે બે બાયુ માણસ છે ને રૂપિયા વાપરવા મળી રહે હરખે હરખા એટલે તકલીફ ન પડે. પણ આ તારો પગાર ઓછો ને ઓલાનો પગાર વધારે એમાં છે ને આ બે બાયુનું ટસલ થયા કરે ને એના હિસાબે અમારે હેરાન થવું પડે. પણ આ સાગર ભણેલો છે એટલે એ વધારે હોશિયાર છે અને એને સારી નોકરી મળે. ભાઈ નોકરી તને મળી જાત તે ધ્યાન ન રાખ્યું. એ છોકર મતમાં કાઢ્યો ટાઈમ તે બધું. આ તને બાય હારી મળી ગઈ એમ કે એને ભણવું હતું ને એટલે પછી હું ન ભણ્યો. હું આમે તે કાંઈ બહુ હોશિયાર તો નહોતો. એ બેટા એ અત્યારે કહેવાનું છે એ તારું યોગદાન છે ને કોઈ નહીં સમજી શકે. તું કદાચ બાયુમાને વાત કરે ને કે આમ થયું તું આમ નાનાને ભણવું હતું ને મેં ભણવાનું છોડી દીધું એ વાતમાં છે ને અત્યારે કોઈ માનશે નહીં અને ખોટું છે ને આપણે આપણું લાખનું વેણ 12,000માં ખપાવવાનું થાય. અને બાપુજી હું શું કહું છું, મને 3,000 રૂપિયા આપજો ને. મારે ઓલીને હાટું હાડી લેવી છે. પણ 3,000ની હાડી? હા કે મારે આજ કરે હાડી નથી લેવી. કે તમને કેટલા સમય પછી કીધું કે મારે 3,000 વાળી જ લેવી છે. પૂરી નવી કાક નીકળી છે ને એ. હા આ નાની પહેરે છે ને એટલે હવે આ બેનને લેવી છે એમ જ હોય. આ વાદે વાત થાય બધી એટલે જ આ તકલીફ છે ભાઈ. હવે 3,000 રૂપિયાની વાત આવી ને મેં તને પહેલાં જ કીધું હતું ને આજે હાડીની વાત છે, કાલે ઘરેણાની વાત છે. હાલો 3,000 રૂપિયા તો તું ગમે તેમ કરીને આપી દે કે અમે થોડાક પેન્શનમાંથી આપશું. પણ કાલ સવારે 30,000 કે 3 લાખ રૂપિયાનું ઘરેણું માંગ્યું, ક્યાંક વ્યવહાર આવ્યો ને ક્યાંક કોકના લગ્ન આવ્યા તો ક્યાંથી લાવીને આપશું આપણે? ઘરેણા તો એ વાત તમારી હાચી. અને જો આ જીત કહેવાય બાયુની જીત છે ને એને કોઈ ન ફૂગી વળે. આ રાજહટ, બાળહટ અને સ્ત્રીહટ આમાં આપણા ઘરમાં સ્ત્રીહટ છે ને એ તો પૂરેપૂરી રહેવાની, કોઈના ઘરમાં રહેવાની. બધાના ઘરમાં આ જ તકલીફ છે અટાણે. મને તો કાલ 3,000 રૂપિયા આપજો ને. હા હવે તારા પગારથી પૂરું નથી થતું તારા બૈરાનું પછી શું કરવું? અમારે પેન્શનમાંથી આપશું. સારું કાલ લઈ જાજે. હા શું કર્યું? આપણું લોહી છે હવે. એ દુઃખી થાય તો એને મદદ તો કરવી જ પડશે ને. આપણે તો દેવા જ પડે ને. દવામાં પૈસા નહીં વાપરવી. It's starting fast. It's all of your mind. It's starting fast. Yes. એ દેખારો આ હું કકડાટ અજરો છે. અરે હું રીલ્સ બનાવતી હતી. નવું ઇંગ્લિશ સોંગ આવ્યું છે ટ્રેન્ડિંગમાં. તો ઇંગ્લિશ સોંગ ટ્રેન્ડિંગમાં આવે એટલે તારે રીલ્સ બનાવવી જરૂરી છે? યસ. મને તો એ નથી સમજાતું કે તમને લોકોને આ રીલ્સ બનાવવામાં મળી શું જાય છે. બહુ બધું મળી જાય છે. એક તો ઘણી બધી લાઇક્સો મળે છે, ઘણા બધા વ્યૂઝ મળે છે અને લોટ્સ ઓફ કોમેન્ટ્સ મળે છે. સરસ. હા તો આ બધી વસ્તુથી ફાયદો શું? 5 રૂપિયા મળવાના છે તને એમાંથી? 5 રૂપિયાની વાત નથી પણ આપણે છે ને હું જ્યારે ફેમસ થઈ જઈશ ને ત્યારે આપણે બહાર જશું ને ત્યારે બધા એમ કહેશે અરે વાહ સ્વીટી મેડમ આવ્યા, આ તો એમના હસબન્ડ છે સાગર સર. સાગર સર તમારી આગળ પાછળ ફરશે બધા. અરે બાપા આ સપના જોવાના રહેવા તે. આવા જે ફેન ફોલોવિંગની વાતો કરે છે ને મોટી મોટી એ કંઈ સાચું ના હોય. આ બધો સમય બરબાદ કરવાનું બંધ કર અને જે કરતી હોય ને એ કર્યા કર. શું સાચું ના હોય? બધું સાચું જ હોય. સલમાન ખાન, શાહરુખ ખાન બધાની ફેન ફોલોઈંગ નથી. એણે કઈ આમ તારી જેમ રીલ્સ બનાવીને ફેન ફોલોઈંગ ભેગું નથી કર્યું. મૂવીમાં કામ કરે છે, એક્ટર છે. કોઈ દિવસ સારું સારું. શું સારું સારું? વાત તો સાંભળવી નથી પૂરી.
સારું સારું. હવે જમવાનો શું પ્રોગ્રામ છે? જમવાનું ને બધું તમે છોડો, અત્યારે મારે છે ને બીજી એક વાત કરવી છે તમારી સાથે. જો પહેલાં કહી દઉં છું, ખોટું કકળાટ નહીં આદરથી. તારે જે કહેવું હોય ને એ સીધે સીધું કહે છે. સીધું સીધું જ તો કહું છું, શું કકડાટ કરું છું હું એમાં? એટલે તું અત્યાર સુધી તો સીધે સીધું જ કહે છે. હવે જે કહેવાનું છે ને એ સીધે સીધું કહે છે. ખોટે ખોટો મારો મગજ ના ખરાબ કરતી. એક તો ઓલરેડી થાકી ગયો છું અને મારું માથું પણ દુખે છે. મને ખબર છે તમે ઓફિસથી આવ્યા છો, થાકી ગયા છો, માથું દુખતું હશે, જમવાની ભૂખ પણ લાગી હશે, પણ બસ નાની એવી વાત છે, સાંભળી લ્યો ને. હા બોલ ને, બોલવાની ક્યાં ના પાડું છું હું તને. હું એવું કહેતી હતી કે મમ્મી છે ને આજે બપોરે મારી પાસે આવ્યા હતા અને એવું કહેતા હતા કે તમારી બાલ્કનીમાં કંઈ 2 મહિનાથી ગંધવાળો પડ્યો હશે ને એ બધું એ કે સાફ કરી નાખ. તો મેં મમ્મીને એટલું કીધું, મેં કીધું કે ભાભી કરી નાખશે, એમને કહો ને, એમને વસ્તુઓની ખબર હોય બધી, મને તો કંઈ વસ્તુઓની ખબર નહીં, કઈ રાખવી છે કઈ નથી રાખવી, ભંગાર પણ ઘણો બધો પડ્યો છે, એવું બધું હું કેમ સાફ કરું સાગર? પણ બાલ્કનીમાં ભંગાર ભેગો કરવાની શું જરૂર હતી? એ તો બધું હવે મમ્મી જ જાણે. હવે આ તમે લોકો છે ને તમારા આ બધા નાના મોટા પ્રશ્નો. નાના મોટા પ્રશ્ન નથી, બહુ મોટો પ્રશ્ન છે. એટલે હવે છે ને આપણે એક કામવાળી રાખી લઈએ. કામવાળી છે ને નાના મોટા ઘરના બધા કામ કરી નાખે. હવે ઘરમાં બે વહુ છો તમે અને કામવાળી રાખવી છે? હા, સમાજમાં થૂથું કરાવી છે આપણી. શું વહુ છો? વહુ હોય તો શું લોકો કામવાળી નથી રાખતા? હા તે એ હાઈ ક્લાસ ફેમિલી હોય છે, આપણી જેમ મિડલ ક્લાસ નથી હોતી, સમજી? હા પણ આપણે બી હાઈ ક્લાસ બની જશું બહુ જલ્દી, અને આપણે કંઈ એકદમ એવા નથી કે આપણે એકાધી કામવાળી પણ ના રાખી શકીએ, અને એવું ગંદુ કામ હું નહીં કરું. અને ભાભી તો કંઈ કામ કરતા જ નથી, બધું મારા ઉપર જ છોડી દે છે સાગર. હા તો આપણે પણ નહીં કરવાનું. જો ભાભી ના કરે તો આપણે પણ નહીં કરવાનું. શું કામ કરવું જોઈએ આપણે કામ પડી? હું નથી જ કરતી, પણ મમ્મી જુઓ ને મને રૂમમાં આવીને સંભળાવી ગયા કે તું આખો દિવસ મોબાઈલમાં જોયા કરે છે, એના કરતાં બાલ્કની સાફ કરી નાખ. ભાભી મારા વિશે ખબર નહીં શું ચડાવ્યા હશે, એમણે ચાવી ભરી દીધી છે ભાભીએ મારા વિશે. સારું, તો આટલું બધું કહે છે ને તો એકવાર મમ્મી જોડે વાત કરી લઉં છું. આમ પણ ભાભીનો હમણાં જમર બહુ વધી ગયો છે. એક તો સરખી રીતે કામ કરવું નથી, સરખી રીતે રહેવું નથી, અને ઝઘડા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. અને મેં ભાભી જોડે પણ વાત કરી. મેં કીધું આજે સવારે ફ્રી હતી ને તો થોડી વાર ભાભી સાથે વાત કરું, એમની જોડે બેસું, ટાઈમ સ્પેન્ડ કરું. તો હું જસ્ટ એટલું કહેતી હતી કે આપણા જે પડદા છે ને એ બધા જૂના થઈ ગયા છે, તો થોડું ચેન્જીસ લાવીએ આપણા ઇન્ટિરિયર પર. તો કે તું તારી સાડીના પડદા બનાવી દે, એવું મારી સાડી ઉપર કોમેન્ટ પાસ કરી એમણે. તો મસ્તી કરતા હશે, જવા દે ને. અને આમ પણ જો હું તને એક ચોખ્ખી વાત કહી દઉં છું, ભાઈનો પગાર ઓછો છે એટલે ભાભીની બધી જરૂરિયાત ભાઈ પૂરી નથી કરી શકતા. એનો મતલબ એમ નથી કે તું ખોટો દેખાડો કરી અને ભાભીના દિલને ઠેસ પહોંચાડે. પણ હું ખોટો દેખાડો નથી કરતી સાગર. હવે મારા મમ્મી પપ્પાએ મને આવી સાડીઓ અપાવી છે તો એમાં એમનો શું વાંક, મારો શું વાંક? હા હવે આ તારી સાથે ખોટી લપ કરવી ને એટલે હા પથ્થર જોડે માથું પછાડવા જેવું છે. સારું તું તારું કામ કર, હું ફ્રેશ થઈને આવું. હા તમે ફ્રેશ થઈ આવો. હા ને જમવાનું પીરસ જા. હા બસ હમણાં જ આવું છું. તું બી બહુ દેખાડો ના કર, તું બી બહુ દેખાડો ના કર. હું ક્યાં દેખાડો કરું છું? હવે જેવા કપડાં છે એવા છે. હું શું એમની જેમ રવિવારી અને શું કહેવાય શનિવારી રાહુ કે તિવારીમાંથી સાડીઓ પહેરું? બસ હવે ચલો બહાર આવો. અરે હા આવી. ઓકે તો કેટલા વાગે આવીશ? રાતે તો 11 જેવું થઈ જશે. હા તો 2-3 કલાકનો રસ્તો તો પાક્કો. હા તો સારું તમે લોકો આવો, હું છે ને જમવાનું ને એવું બધું રેડી જ રાખીશ. હા અરે યાર એમાં શું તકલીફ દેવાની, ચલ બધું રેડી થઈ જશે, આવો તમે લોકો. યા બાય. હા ભાભી હું શું કહું છું તમને કે મારી ફ્રેન્ડ અને તેના હસબન્ડ આવવાના છે આજે રાતે જમવા માટે આપણે ત્યાં. તો એમના માટે છે ને આપણે પંજાબી પનીર ટીકા ને એવું બનાવી દઈએ, અને બીજું તો દાલ ફ્રાય જીરા રાઈસ અને કોઈ એક બિરયાની બનાવી દેજો તમે. હું બનાવું એટલે તું કંઈ હેલ્પ જ નથી કરવાની મને?
ના ના હું પણ હેલ્પ કરીશ, પણ શું કહેવાય કે તમે બનાવશો ને તો એમને વધારે સારું લાગશે. કે સ્વીટી તો શું, હું તો એની ફ્રેન્ડ છું એટલે હું તો ના બનાવું તો બી ચાલે, પણ તમે લોકો બનાવશો ને તો એને વધારે સારું લાગશે. સરસ. ફ્રેન્ડ તારી છે, આ મહેમાન જે આવી રહ્યા છે એમને મને તો કંઈ લાગે વળગે નહીં. તો પછી જો એ લોકોને જે ભાવતું હોય ને એ લોકોને ફોન કરીને પૂછી લેજે અને તારી રીતે તારે જે બનાવવાનું હોય ને એ બનાવી દેજે. આ દાલ ફ્રાય, જીરા રાઈસ, પનીરની સબ્જી આ બધું મને નહીં ફાવે, બરાબર? કારણ કે આજે તો હું છે ને વઘારેલી ખીચડી બનાવવાની છું. જો એમને ખવડાવ્યું હોય ને તો ખવડાવી દેજે, પણ તારું આ તે જે મેનુ આપ્યું છે ને મને એ તો નહીં જ થાય, બરાબર? વઘારેલી ખીચડી? ઓ માય ગોડ ભાભી, કોઈ મહેમાન આપણી ઘરે આવે તો શું આપણે એને વઘારેલી ખીચડી ખવડાવી? અમારું સ્ટેટસ કાંઈ મેન્ટેન નહીં રહે. તો મેન્ટેન કરવું હોય ને સ્ટેટસ તમારું, તો પછી તમારે જાતે બનાવી લેવાનું, બરાબર? આવી રીતે તમારી જેઠાણીને ઓર્ડર ના કરવાનો હોય. ઓર્ડર નથી કરતી હું ભાભી તમને, હું જસ્ટ એટલું કહું છું કે ઉલટાનું તમે સારા દેખાશો કે વાવ સ્વીટીના સાસરાવાળા કેટલા બધા સારા છે, કે આટલી બધી વેરાયટીસમાં ખાવાનું, આપણું સ્ટેટસ આમ ઊંચું લાગશે. અને એટલી બધી વેરાયટીસમાં જમવાનું બનાવશું ને આપણે તો જમશું જ, લેકન એ લોકો પણ જમશે જ ને, એટલે વધારે મજા આવશે. આપણે બધા હળીમળીને જમશું. હા તો પછી હળીમળીને જમવું જ છે ને, તો પછી કે સાગરભાઈને એમને કે એ બહારથી પાર્સલ લઈ આવશે અને આપણે એવું બતાવીશું કે ઘરે બનાવ્યું છે. પણ આ બધી આટલી ગરમીમાં હું મહેનત નથી કરવાની, બરાબર? અને તને એટલું જ હોય ને તારા ફ્રેન્ડ્સનું તો તું જાતે બનાવી લેજે. બાકી મારું મેનુ તો ફાઇનલ છે, વઘારેલી ખીચડી ને છાશ, બરાબર? વોટ રબીશ યાર, વઘારેલી ખીચડી બહારથી આપણે જાણે પાર્સલ લાવીએ એટલે મારી શું કહેવાય કે ફ્રેન્ડને એના હસબન્ડને એ લોકોને જાણે ખબર જ ના હોય કે આ લોકોએ બહારથી મંગાવ્યું છે. વોટ એવર, સારું એ બધું તો ઠીક છે, પણ તમે થોડીક આ સાડી ચેન્જ કરી નાખજો અને છે ને કોઈ આમ બ્રાન્ડેડ હેવી સાડી પહેરી લેજો પ્લીઝ, કેમ કે એ લોકોને એવું ના લાગવું જોઈએ કે આ તો સાવ શું કહેવાય કે યુ નો વોટ, તમે સમજી ગયા હશો. અને મને ખબર છે તમારી પાસે કોઈ સારી બ્રાન્ડેડ સાડી નથી, તો હું મારી એક સાડી કાઢી આપીશ તમને, તો તમે એ ચેન્જ કરી લેજો પ્લીઝ. થેન્ક યુ બટ નો થેન્ક્સ. ઓકે, મને કોઈ જ જરૂર નથી તારી બ્રાન્ડેડ સાડી પહેરવાની, બરાબર? અને એમ પણ માણસ છે ને કપડાથી બ્રાન્ડેડ નથી હોતો, બરાબર? અરે ભાભી તમે કોઈ વાત તો માનો યાર મારી, હું મારી સાડી આપું છું તમને પહેરવા માટે, એમાં પણ તમને પ્રોબ્લેમ છે. એ લોકો આવશે તો કેવું લાગશે કે મેં એટલા બધા સારા કપડાં પહેર્યા અને આની જેઠાણી તો જો કે કામવાળા જેવા ફિલિંગ આવે યાર. પણ કહી દેવાનું ને કે મારી જેઠાણીને આવું બધું નથી ગમતું, એ સાદી સિમ્પલ ને સોબર છે, મારી જેમ ફેશનેબલ નથી, એવું કહી શકે છે ને તું? અને એમ પણ મને આવું બધું ઝાકમ જોડ મને નથી ગમતું. ઓ ગોડ, મારે કઈ રીતે સમજાવવા તમને ભાભી? જો તું મને ના સમજાવે ને તો સારું છે, બરાબર? જા તારું કામ કર. અરે યાર તમને તો બહેસ કરવી જ એકદમ નકામી છે. તમે છે ને એક કામ કરજો, જ્યારે પણ મારા મહેમાન આવે ને ત્યારે રૂમની અંદર જ બેસજો તમે. વેટ રબીશ, બીજું કંઈ આવડતું જ નથી. હા, આ સ્વીટી વહુ શું કહેતા હતા? એ જ જે તમારી પત્ની દેખાય છે, આ ઘરની નોકરાણી. હા, કેવી વાત કરે છે તું? તો શું કહું, એ અત્યારે મને કેટલું બધું સંભળાવીને ગઈ ખબર છે? હવે એની કોઈ ફ્રેન્ડ્સ આવે છે એના હસબન્ડને લઈને, અને એ મેડમ મને ઓર્ડર આપે છે જમવા બનાવવા માટે, દાલ ફ્રાઈસ, જીરા રાઈસ, પનીરની સબ્જી ને આવું બધું બનાવજો. હવે એણે બનાવવાનું હોય કે મને કહેવાનું હોય? હું તો કે આ ઘરની નોકરાણી છું તો એ મને આ બધું કામ ચીંધે છે. તું નોકરાણી નથી, પણ મહેમાન આવે છે તો મહેમાન સાથે તો એ બેઠી છે એટલે તને રાંધવાનું કીધું છે. મહેમાન આવશે ને ત્યાં સુધી એની રસોઈ થઈ જશે, એ પછી બી બેસી શકે છે મહેમાન સાથે. એને મને એવું કીધું હોત ને કે ભાભી મારા ગેસ્ટ આવે છે અને હું આવી રીતે જમવાનું બનાવવાની છું તો તમે મને થોડી હેલ્પ કરજો, તો હું એને ના પાડત. પણ એ સીધો આવીને મને ઓર્ડર ઠોકે છે. ભાઈ કાંઈ ઓર્ડર ન આપ્યો, સમજો આપણે એની જેવું ન થવાય. હું કહું તું રાંધી નાખજે ને. હું બનાવવાની નથી, અને તમને એનું એટલી જ પડી હોય ને તો તમે જાતે બનાવો કાં તો બહારથી મંગાવી લો. મને થોડી રાંધતા આવડે છે, તું રાંધી નાખજે ને. હજુ બી કહું છું, હું જમવાનું બનાવવાની નથી. એને બનાવવું હશે ને તે બનાવશે, બાકી હું એને મોઢે નથી ચડાવવાની. જો આ મહેમાન આવ્યા હોય તો સારું ન લાગે. એ મહેમાન આવશે અને તમારે બે વચ્ચે બોલવાનું થાય ને તો એ શું વિચાર છે બધાય? આમાં આબરૂ તો આપણા ઘરની જ ઓછી થાય કે નહીં?
કશું ઓછી ના થાય. એને ખબર છે અને એને ના બનાવવું હોય ને તો એ સાગરભાઈને કહેશે, સાગરભાઈ બહારથી લઈ આવશે. અરે બહારથી નથી લાવવું, તું અહીંયા બનાવી નાખજે ને તું હું કામ એની જેવી થાશો એમ. ઘરમાં જે જેવું હોય ને એની જોડે એવું જ થવું પડે તો જ મેળ ખાય, બાકી મેળ ના ખાય. અને આ સાડી વિશે એ શું બોલી ખબર છે કે તમે છે ને કોઈક સાડી ને બ્રાન્ડેડ સાડી પહેરજો. મને ખબર છે તમારી પાસે સાડી નહીં હોય, મારી પાસેથી લઈ જજો. આવું બધું એને સંભળાવવાની જરૂર ખરી? તો પછી તારે શોખ છે ને એવી સાડી પહેરવાનો, તો એક દી પહેરી લેજો ને, કેવી લાગે છે તું જોઈ લે. મારે કાંઈ કોઈની વસ્તુ નથી પહેરવી, બરાબર? તમે આપશો તો હું પહેરીશ, બાકી બીજાની માંગીને મને પહેરવાનો શોખ નથી. માંગવાની ક્યાં છે, એ સામેથી તો આપે છે તો એ પહેર લેવાય. મારી તો નથી જ ને. જ્યારે મારી પોતાની સાડી હશે ને તો હું પહેરીશ, બરાબર? આ મેં તમને કહી દીધું. હવે જાઓ તમે તમારું કામ કરો ને મને મારું કરવા દો. પણ સુષ્મા, હું શું કહું છું, તું મહેમાન આવે તો રાંધી નાખજે હો. સારું. ખબર નહીં ક્યારે સુધરશે ને મને એ જ ખબર નથી પડતી. ક્યાં સુધી આવા ભોળા ને ભોળા રહેશે.